ચંડોળા બાદ વધુ એક તળાવ પર ગેરકાયદે કબજા મામલે તંત્રનું બુલડોઝર. ઈસનપુર તળાવ પર બંધાયેલા 918 જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી. 15થી વધુ જેસીબી મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ. 50 કરતાં વધુ વર્ષોથી ઈસનપુરમાં કર્યું હતું ગેરકાયદે દબાણ. તંત્રનું બુલડોઝર ફરે તે પહેલાં જાતે જ લોકોએ સામાન ખાલી કરવાની કરી શરૂઆત. વિનોદ પરમાર, સત્યડે ન્યૂઝ, અમદાવાદ. આજ વહેલી સવારથી 7 વાગ્યાથી અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, જ્યાં લેક આવેલો છે, ઈસનપુર લેક તળાવ, ત્યાં આસપાસ જે વોટર બોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે એએમસીની અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે. આ લોકોને એએમસીને જે જરૂરી બંદોબસ્ત આપવાનો હોય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લગભગ 550થી વધુ અધિકારીઓ અને જવાનો અત્યારે હાજર રહી અને તમામ જગ્યાએ ટીમો બનાવી અને કામગીરી કરી રહ્યા છીએ. આ સમગ્ર કામગીરીમાં અમે ફૂટ પેટ્રોલિંગ ઉપરાંત ફિક્સ પોઈન્ટ રાખ્યા છે. એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યો છે, જેથી કોઈ સમગ્ર વિસ્તારમાં જે અંદરનો બાજુનો વિસ્તાર છે એના ઉપર પણ એરિયલ વ્યૂ રાખી શકાય. એના માટે ડ્રોનનો ઉપયોગ ચાલુ છે અત્યારે. આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને અન્ય કામગીરી ચાલુ છે. જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે લગભગ 1 વીકથી અમે ટચમાં છીએ અને આ 1 વીકના અમે એ લોકોને સતત બ્રીફ કરતા આવ્યા છીએ. આના માટે એએમસી દ્વારા પણ વારંવાર એ લોકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. આ સુવિધાઓમાં એ લોકોએ જે વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ પણ લોકોએ કર્યો છે અને લગભગ 70-80% લોકો અત્યાર સુધી તો નીકળી ગયા હતા જાતે જ. બાકીના જે લોકો છે એ લોકો આ સવારથી પોતાનો જે સામાન છે એ બધો લઈને જઈ રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં અત્યારે લગભગ 2 થી 3 દિવસ અમારું એવું આકલન છે કે 2 થી 3 દિવસ જે એએમસી સાથે ચર્ચા થઈ હજી ચાલશે આ બંદોબસ્ત અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત આપવામાં આવ્યો છે. મારું નામ બલજીભાઈ નાનજીભાઈ પરમાર. આ ટેકરા ઉપર અમે 60-65 વર્ષથી વસવાટ કરીએ છીએ. ગ્રામ પંચાયતની પહોંચ હતી, ટેક્સ બેક, લાઇટ બિલ ટોટલી સરકારના ભરતા હતા અને ટોટલી જે મોદી, અમિત શાહ બધા અમારી વચ્ચે આવીને વોટ અમે આપ્યા એમને, અમે બનાવ્યા, પાવર આપ્યો. પણ આજે આ સરકાર તાનાશાહી કરી રહી છે. આજે આ મારા છોકરો આજે આ બીજા મહિનામાં એને બોર્ડની 12માની પરીક્ષા છે. અત્યારે આ ડિમોનેશન કરે છે. એ છોકરાને માનસિક બધું પડશે આમ કે એને મગજમાં છોકરો સમજ્યા લાયક છે મારો. આ પરીક્ષા છે તો એને બધું આ લાગશે બધું આમ, એટલે એ બધું અસરો પડશે છોકરા. અને આજે સરકાર કે લોકોના આ એવા માણસો છે કે 1 ટક ખાવાના ફાફા છે. આજે કોઈ ભાડું આ તે લોકોને અમુક ભાડે મકાન નહીં મળતા. ચહેરા પૂછે છે કંઈ નાચો શું છે ફલાણું ઢીકણું. એટલે માનવતા જેવું નથી. આ મોદી સરકાર હિન્દુ મુસલમાન કરીને લોકોને આ તે આજે રામ મંદિર બનાવે છે એમાં 500 કરોડ 1000 કરોડ બધા દાતાને દાન દે છે. પણ આજે કોઈ બી માનવતા જેવું નથી. હિન્દુ કરે છે પણ આ હિન્દુની વચ્ચે કોઈ ઉદ્યોગપતિ આ તે કોઈ માનવતા જેવું છે જ નહીં. આમ ટોટલી બરાબર. પણ આ લોકો કોઈ માનવતા જેવું નથી. લોકો કરોડો રૂપિયા આજે ધીરુભાઈ 15,000 કરોડના મકાનમાં રહી છે. પણ એને આજે આ પબ્લિક તમે જો તો 2,000 વસ્તી હશે. અહીંયા એવા માનવતા ઉદ્યોગપતિ હોય, સરકાર તો ચલો ભાઈ તાનાશાહી કરે છે, પણ આજે ઉદ્યોગપતિ કોઈ વચ્ચે નહીં આવતા. માનવતા ભૂખી તરસી પબ્લિક કોઈ માનવતા હિન્દુ કરે છે, કોઈ હિન્દુ જેવું નથી. અમુક પબ્લિક તો એવું વાતું કરે છે કે ઈસાઈ કે મુસલમાન ધર્મ અપનાવી લઈએ, એ લોકોને સહાય ને ફંડિંગો આવે. અહીંયા કોણ છે? કોઈ પબ્લિકની આમે કોઈ હિન્દુ કોઈ છે જ નહીં. આજે ધીરેન્દ્ર શાસ્ત્રી બધા ભેગા કરે છે, હિન્દુ એકતા કરો, હિન્દુ રાષ્ટ્ર બનાવો. આમાં શું છે? હિન્દુ ઉપર તો અત્યાચાર કરો છો તમે. આ માનવતા છે? હા, તાનાશાહી છે. મોદી સરકાર, અમિત શાહ સરકાર, મોદી સાહેબ કે 22 સુધી ગરીબોને મકાન આપશું. આ મકાન આપો આજે ગરીબોનો વિકાસ કરવો છે. આજે
બહેનો દીકરીઓ ભાડે મકાન નહીં મળતું. મોદી સાહેબે 12,000 આપીને પેલા અહીંયા શૌચાલય બનાવ્યા. આ બહેનો દીકરીઓ ક્યાં શૌચાલય જશે? શું કરશે? એ પરિસ્થિતિ નહીં જોતા તમે? આ બધા ટોટલ હિન્દુ વસ્તી છે. આ તો બાંગ્લાદેશી ચંડોલામાં થયું. આ કોઈ પબ્લિક આમે સરકારની આમે ચડાવી નથી. શાંતિપૂર્વક થઈ ગયું ડિમોનેશન. આ જોવો છે ભાઈ. આજે તમે મુસ્લિમ વસ્તીમાં જાઓ તો હિન્દુ બાંગ્લાદેશી થયું, પણ એ આતંકવાદી હુમલાના હિસાબે એ રીતના. બાકી અમારી નજરની આમે મારીને બધાને ભગાડેલા છે. આજે હિન્દુ થઈને હિન્દુ ઉપર અત્યાચાર કરો. ટોટલી કોઈ માનવતા જેવું રહ્યું જ નથી. છેલ્લા અમે અહીં ગાડી 60 વર્ષથી રહે છે મારા મમ્મી પપ્પા લોકો, અને અમે ઘરનો વેરો બધું જ ભરતા હતા. જેટલા નહીં ભરતા તેટલા વર્ષોથી વેરો અમારા ગામની પહોંચની બધું જ હતું, અમારી પાસે નહોતું એવું નહોતું. તો એ લોકો મહિનાની અંદર નોટિસ આપીને અમને ઘર ખાલી કરાવી દેવડાયા લોકોએ. ગમે તે કરો કે અમે ખાલી કર્યું. અમે શું કીધું, અમને મકાન આપો. અમારે કંઈ નહીં જોતું. હવે મકાન આપતું તમે એનો હપ્તો બી ભરવા તૈયાર છીએ. અમે ના નહીં પાડતા, તો એ લોકો મકાન તોડી નાખ્યા છે અમારા. હવે અમારે અત્યારે તો રોડ ઉપર આવી ગયા. મારી મમ્મી એકલી જ છે, બિચારી ડોસી. હું એની છોકરી છું. હવે મારી મમ્મી જશે તો ક્યાં જશે? અત્યારે રોડ ઉપર બેઠી છે. અત્યારે સામાન આ રોડ સામાન અમારે જવું તો ક્યાં જવું? અત્યારે સમજાવવામાં બેસી રહી છે. સમજાણ આગળ. અને આ તો તલાવ આ બાજુ કંઈ નહોતું નહોતું, તો આ બાજુ તોડી નાખ્યું તમારી લાઈન સાઈડમાં. તમારે લોકોને જવું ક્યાં ગાડી સાહેબ? અમે એટલી ભગવાનની પ્રાર્થના કરી, અમે જેટલું બને એટલું અમને જલ્દી મકાન આપો ભાઈ. આટલા વર્ષોથી ટેક્સ લેતા હતા તમે, 60 વર્ષથી ટેક્સ લો છો. ગ્રામ પંચાયત પહોંચો બધું જ છે મળતો. અત્યારે તો તમારે એવું બધું હતું તો તોડવું નહોતું મકાન. કેવું તો અમને મકાન આપવું હતું. અત્યારે તમે ગેરકાયદેસર કહો છો. ગેરકાયદેસર મકાન થયું ક્યાં? કહેવાનો મતલબ એમ છે છોકરાઓ છે. અત્યારે મારી મમ્મી બિચારી ઘરડી છે. અત્યારે નહીં તો 60 વર્ષની ઉંમર છે. અત્યારે મારી મમ્મી જશે ક્યાં? મને તો એ જ ટેન્શન આવી રહ્યું છે ઘરમાં. પહેલાં મકાન અમે તમને ના નહીં પાડતા કે તમે મકાન નહીં કરો. અમને મકાન આપો, પછી અમે તોડીશું મકાન. હપ્તો બી ભરવા તૈયાર છીએ મકાનનો, કે ભલે જે મમ્મી જે આવશે ભરશે, 2,000-3,000 ભરશે, એ ભરવા તૈયાર છે અમને. બીજું અમારે તો કંઈ માંગણી નથી સરકારની કહેવા માટે. મારું નામ મહેન્દ્ર મોહનભાઈ સોલંકી છે. હું છેલ્લા રામવાડી ટીકરા વિભાગ 1માં 40 વર્ષથી રહું છું. મારી ઉંમર 30 વર્ષ થઈ. સરકારે અમને જે 20 પહેલી નોટિસ આપી, બીજી નોટિસમાં અમને 20 તારીખ આપેલી હતી, અને મકાનની અમને આર્થિક સહાય આપવાનું કીધું હતું. મકાનની સામે મકાન આપવાનું બી કરી દીધું, પણ હજી એનો કોઈ જવાબ આવ્યો નથી. અમે મ્યુનિસિપાલિટી ટાંકીમાં જઈને અમારા ડોક્યુમેન્ટ બધા જમા કરીને અમે સિક્કા મારીને આપ્યા છે. પરિસ્થિતિ એવી ગંભીર છે કે જ્યાં લોકો મકાન લેવા ત્યાં જાય છે, ત્યાં મકાનની કિંમત 3,000 રૂપિયા જે ભાડું, એ ત્યારે મકાનની કિંમત 7,000 રૂપિયા મૂકી લોકો જોડે ડબલ ભાડા ઠોકે છે. તો આવી પરિસ્થિતિમાં માણસ જાય તો જાય ક્યાં? અને બીજી વસ્તુ, લોકોના છોકરાનું ભણતર ખરાબ થાય છે. એટલે કમિશનરશ્રીના આદેશ પ્રમાણે જે પબ્લિકે પોતાની સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરીને આપ્યા, સરકારના જે સપોર્ટ કર્યો, સરકાર અમને સપોર્ટ કરે, બસ અમારી એટલી માંગણી છે.